ભગવંત માને અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પી નાના ગામમાંથી ઉઠી સિનેમામાં સ્થાન મેળવનારા ધર્મેન્દ્રજીનું જીવન સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ હોવા અંગેનું ભગવંત માને નિવેદન આપ્યું। પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માને બોલિવૂડના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી ધર્મેન્દ્રના અવસાન નિમિત્તે ઊંડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શ્રી માને ધર્મેન્દ્રજીને એક પિતૃરૂપ વ્યક્તિ ગણાવ્યા અને જણાવ્યું હતું કે તેમનું વ્યક્તિત્વ મિત્ર સમાન હતું। મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ધર્મેન્દ્રજી એક નાના ગામમાંથી ઉઠીને ચલચિત્ર ઉદ્યોગમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર કલાકાર રહ્યા। તેમની દયાળુ પ્રકૃતિ અને વ્યક્તિગત સહકારને કારણે તેઓ પંજાબના અનેક લોકોના હૃદયમાં સ્થાન પામ્યા છે। શ્રી માને ધર્મેન્દ્રજીના જીવનને એક મોટી પ્રેરણા તરીકે વર્ણવ્યું હતું, જેને મહિલાઓ, યુવાનો અને સમગ્ર સમાજ માટે માર્ગદર્શિકા સમજી શકાય। તેમણે જણાવ્યું કે ધર્મેન્દ્રજીના ગામ નસરાલી ફગવારા જિલ્લામાંથી તેમણે મહેનત અને પ્રતિબદ્ધતા દ્વારા સફળતા હાંસલ કરીને એક સપનાને હકીકતમાં કઈ રીતે ફેરવી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પંજાબની ભૂમિ અને સંસ્કૃતિ સાથે તેમનો ગાઢ ભાવનાત્મક બંધન અન્ય કલાકારો માટે પણ આદર્શરૂપ રહે છે। મુખ્યમંત્રીએ ધર્મેન્દ્રજીના રાજકીય અને સામાજિક ક્ષેત્રે આપેલા યોગદાનની પણ પ્રશંસા કરી હતી। તેમણે ઉમેર્યું કે ધર્મેન્દ્ર હિન્દી ચલચિત્ર ઉદ્યોગમાં માત્ર મહાન કલાકાર, સુપરસ્ટાર જ નહીં પણ માનવતા પ્રત્યે શ્રેષ્ઠ વ્યક્તિ પણ હતા। તેમની કલા અને જીવનકથાનું સ્મરણ પંજાબ અને સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવ અને પ્રેરણાનું નિમિત્ત છે। મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી કે તેમનું અવસાન એક યુગનો અંત દર્શાવે છે, પરંતુ તેમના કાર્યો અને વ્યક્તિત્વનું સ્મરણ સૌના હૃદયમાં સદૈવ જીવંત રહેશે। अभी आपकी वजह से मुझे पता चला है कि पंजाबी जिन्होंने बॉलीवुड में बहुत बड़े नाम कमाए, उनमें से धर्मजी, प्यार से धर्मजी बोलते थे, वो आज इस दुनिया में नहीं रहे। परमात्मा उनकी आत्मा को शांति दे। उन्होंने एक छोटे से गांव से उठकर जिस बड़ी इंडस्ट्री में जहां बड़ी मुश्किल से पाँव जमाने पड़ते हैं, वहाँ जाके फुटपाथ पर रह के मेरे साथ बहुत सी यादें उनकी जुड़ी हुई हैं। मेरे बड़े अच्छे, वैसे तो मेरे फादर फिगर में, लेकिन मेरे साथ दोस्तों के जैसे ही रहते थे। हमने एक दो पिक्चरों में इकट्ठे काम भी किया था और उन पे तो सारी दुनिया को ही दुख होगा, क्योंकि वो एक ऐसी पहचान थे पंजाब की कि जहाँ भी जाते थे लोग सत श्री अकाल बोले, सोनिहाल और धर्मपा जी के नाम से बुलाते थे। तो आज